હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આપણે એક્ઝામ આપીને આવે છે જીપીએસસી ક્લાસ 1-2 ની. તો એમાં થોડું એનાલિસિસ કરીને તમને બતાવું કે પેપર કેવું હોવું જોઈએ અને પેપર કેમ આવી રીતે જ કાઢવું જોઈએ. જો એક વસ્તુ યાદ રાખજો કે પેપર તમે જો તૈયારી કરો છો કમ્પ્લીટ, કદાચ 1 વર્ષથી તૈયારી કરો છો, તો પેપર જે પેપર છે પેપરનું લેવલ છે એ આવી રીતના જ હોવું જોઈએ. કેમ કે પેપરનું લેવલ છે એ આવી રીતનું હોય તો આપણને જે તૈયારી કરી છે એમાં થોડું આપણને આઈડિયા આવે કે હા પેપર આવી રીતના હોવું જોઈએ. કેમ કે કદાચ પીએસઆઈનું આપણે પેપર બધાએ જોયું જ હશે. પીએસઆઈના પેપરમાં બધા પ્રશ્નો છે એ વન લાઇનર જ હતા અને વન લાઇનરના કારણે કોઈ કદાચ 2-3 મહિનાની મહેનત કરી હોય એ પણ પાસ થઈ જાય અને જે વર્ષોની મહેનત કરતો હોય એ કદાચ ફેલ થઈ જાય એવું હોય. એટલે એમાં મહેનત જે કરી હોય અને સિલેબસ પ્રમાણે જો ટોપિક વાઇઝ પૂછ્યા ના હોય પ્રશ્નો તો કોઈ મતલબ રહે નહીં એ એક્ઝામનો. એટલા માટે બધા ઘણા ખરા કોમેન્ટ કરતા હોય છે. આપણે જે વેબસાઇટ છે, આપણે પોલીસ ભરતીની વેબસાઇટ છે એમાં ટ્વીટ ઉપર બરાબર, તો ટ્વીટ કરતા હોય છે મેડમ નીરજા કોટુ મેડમ. તો એમની નીચે પણ ઘણા કોમેન્ટ કરતા હોય છે કે પેપર આવું ના કાઢવું જોઈએ, આમ તેમ. પણ પબ્લિકને જ્યારે પેપર સરળ આવે ત્યારે આમ કહેતા હોય છે કે આવું પેપર ના હોવું જોઈએ, થોડું પેપર લેવલ વાળું હોવું જોઈએ. અને કદાચ ભૂલથી લેવલ વાળું કાઢી દીધું તો પછી એમ કહેશે કે આ તો ક્લાસીસની એક્ઝામ છે, તમે ક્લાસ 1-2 જેવું પેપર કેમ કાઢો છો. એટલે પબ્લિકને બંને રીતની પ્રોબ્લેમ હોય છે. સારી કાઢો તો પણ પ્રોબ્લેમ અને થોડું હાર્ડ કાઢો તો પણ પ્રોબ્લેમ. એટલે પ્રોબ્લેમ તો બધી રીતના રહેવાની જ છે. આપણે એક વસ્તુ ફેસ કરવાનું છે કે આપણે પેપરનું લેવલ ગમે તેવું હોવું જોઈએ, આપણી તૈયારી પરફેક્ટ હોવી જોઈએ અને આપણે એ રીતના તૈયાર હોવા જોઈએ કે કોઈ બી પેપરનું લેવલ આવે આપણે એ અટેમ્પ કરી શકીએ અને એમાં પાસ થવાના મેક્સિમમ માર્ક્સ આપણે કવર કરી શકીએ. તો જીપીએસસી 1-2 પેપર છે એ કંઈક આવું છે, આટલું લેન્થ છે બરાબર. અને આ પેપર છે એ આપ્યા પછી એવું લાગે છે કે પેપર આમ ખરેખર આવું હોવું જોઈએ. પેપર ભલે થોડું આપણને એમ લાગે કે વાંચવામાં પ્રોબ્લેમ થાય છે, બહુ ટાઈમ જતો રહે છે એમ, પણ ધીરે ધીરે પછી તમને આઈડિયા આવશે કે પેપર કેમ આવું હોવું જોઈએ, પેપરનું લેવલ કેમ આવી રીતના હોવું જોઈએ. કેમ કે કોમ્પિટિશન એટલી બધી છે બરાબર અને તૈયારી બધા લોકો કરતા જ હોય છે. પછી આમાં શું થાય કે જો કદાચ વન લાઇનર ક્વેશ્ચન વાળું પૂછાય તો બધા ઓલમોસ્ટ પાસ થઈ જાય બરાબર. એટલા માટે આવું પેપર કાઢવું જોઈએ. હસમુખભાઈ સાહેબને ખબર છે કે લેવલ વાળું પેપર કેમ કાઢવું જોઈએ, કેમ કે વિધાન વાળું એટલા માટે કાઢવું જોઈએ કે તૈયારી બધા કરે છે અને કોણ પરફેક્ટ તૈયારી કરે છે એના માટેનું આ પેપર છે. જે વિદ્યાર્થીએ પરફેક્ટ તૈયારી કરી હશે, 1-2 વર્ષથી તૈયારી કરતો હશે, એ આ પેપર આરામથી ક્લિયર કરી શકશે. પેપર બહુ સારું છે. તમને થોડું પેપરનું આઈડિયા બતાવો કે પેપર કેવું છે. સિમ્પલ આવી રીતના બધા પ્રશ્નો પૂછાયેલા છે, બધા આવી રીતના વિધાનવાળા જ હશે, બધા જો આ રીતના બધા. તો આ રીતના બધા પ્રશ્નો છે એ બહુ મસ્ત રીતે પૂછાય છે પેપરમાં અને સારી રીતે અટેમ્પ્ટ કરી શકાય અને વાંચી શકાય એ વાત છે. આવડે એવા પ્રશ્નો છે બધા મોસ્ટ ઓફલી, પણ એમાં એવું છે કે જો એક ના આવડે તો બધા ગયા એવું રીતનું છે. તો બહુ સારી રીતના બધા પ્રશ્નો પૂછાયા છે. બંધારણ પણ બહુ સારું છે. જો બંધારણ ભારતના સ્થાનિક સ્વરાજ્ય વિશે સાચું છે. તો આ જો બધા સ્થાનિક સ્વરાજ વિશે આ બધું મૂક્યું છે. પછી ન્યાયિક સમીક્ષા વિશે મૂકેલું છે. બંધારણ ઓલમોસ્ટ બહુ સારું હતું અને બધા બંધારણના પ્રશ્નો મને આવડી ગયા હતા, એવું નથી આવડે. પછી ભૂગોળના પ્રશ્નો હતા, ભૂગોળના પ્રશ્નો પણ બધા ઓલમોસ્ટ આવડ્યા હતા, એટલે એ વાંધો આવે નહીં. ઇકોનોમી થોડું નહોતું આવડતું અને કરંટ રિલેટેડ થોડા કરંટ અફેર નહોતું કર્યું એટલે થોડું નહોતું આવડતું. બાકી તો ઓલમોસ્ટ બધું સારું હતું. તો ઓલમોસ્ટ આમ અને રિઝનિંગ પણ બહુ મસ્ત હતું. રિઝનિંગનું એકદમ મસ્ત ક્વેશ્ચન હતો. હું તમને રિઝનિંગ બતાવું. રિઝનિંગ કેવું હતું આનાથી એક આઈડિયા આવે. જો આ રીતના બે પરિવારો છે, 3 એ રીતના બરાબર. પછી આ રીતના જો 2 દીકરીમાં 5 સામાન છે. પછી આ રીતના તો 3%. તો પછી આ રીતના 80 વિદ્યાર્થી શહેરમાં રહે છે એ રીતના હતું. પછી કે આ રીતના ખુરશીવાળા ક્વેશ્ચનો હતા. પછી દિશાવાળા 2 હતા. એટલે બહુ સારી રીતના ક્વેશ્ચનો હતા, એટલે મજા આવી ગઈ. આ જો આ રીતના હતા અને ટોટલ મારે 2 કલાકમાં પેપર પૂરું થઈ ગયું હતું. પછી રિઝનિંગ બાકી હતું 1 કલાક માટે, તો 1 કલાક મેં રિઝનિંગ માટે આપેલું હતું. મારો વિડીયો બનાવવાનો એક જ હેતુ હતો કે તમે કોઈ બી એક્ઝામ આપો છો તો એ એક્ઝામને દિલથી આપો, સમજીને આપો અને એમ સમજીને આપો કે આપણે તૈયારી છે. અને એક વસ્તુ છે, આપણે કોઈ પર્ટિક્યુલર એક એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણે શું કરવાનું છે, એ એક્ઝામની તો તૈયારી કરવાની છે, સાથે સાથે બીજું કોઈ એક્ઝામમાં ફોર્મ ભરી અને તમે મોક ટેસ્ટ આપતા હોય એવું સમજી અને પછી એ પ્રેક્ટિસ માટે તમે યુઝ કરી શકો છો. આમાં તમે જો કદાચ કોન્સ્ટેબલની તૈયારી કરો છો બરાબર, તો કોન્સ્ટેબલમાં શું ધ્યાન રાખવા જેવી બાબતો છે કે શરૂઆતમાં આખું પેપર છે સોલ્વ કરી દેવાનું, અંદરના અંદર ટીક કરી દેવાના.
અને આ પછી ગણી દેવાનું કે મને 200 માંથી કેટલા પ્રશ્નો આવડે. ટોટલ મને 200 માંથી કદાચ 130 કે 140 પરફેક્ટ આવડી ગયા છે તો 140 જ ટીક કરવાના, પછી વધારે ગપ્પા મારવાના નહીં, પછી બધા ઈ કરી દેવાના. એટલે એ રીતના બધી પેટર્ન હોય છે, બરાબર. એક્ઝામમાં કેવી રીતના અટેમ્પ કરવા, કેટલા ઈ કરવા, એ બધું પણ ખ્યાલ હોવું જોઈએ. બધા ટીક કરીને આવવા ના જોઈએ, કેમ કે બધા ટીક કરીને આવો તો પછી માઇનસ પણ થઈ જાય, એટલા માટે. એટલે માઇનસ પદ્ધતિ છે એટલું ધ્યાનમાં રાખીને આપણે બધું પરફેક્ટ કરવું જોઈએ. પેપર આવી રીતના આવું જો ગઈ 2021-22ની કોન્સ્ટેબલની એક્ઝામ હતી ત્યારે હસમુખભાઈ સાહેબે પેપર કાઢ્યું હતું. ત્યારે બધા એમ કહેતા હતા કે આ કોન્સ્ટેબલની ક્લાસની છેલ્લી એક્ઝામ છે અને તમે લેવલ જીપીએસસીનું કાઢું છું એમ. તો એવું પેપર આવ્યું તો પણ પબ્લિકને પ્રોબ્લેમ હતી. અને પીએસઆઈનું પેપર હમણાં આવી ઓનલાઈન, એમાં પણ એમ કહે છે કે આ અધિકારીનું મતલબ કે સુપર ક્લાસ 3 એક્ઝામ કહેવાય પીએસઆઈની. એટલે આવું પેપર કાઢ્યું એમાં પણ પ્રોબ્લેમ છે બધાને. એટલે પ્રોબ્લેમ તો બધાને રહેવાની જ હોય છે, કેમ કે જે માણસે તૈયારી નથી કરી એ માણસ જ આમાં અડબલા કરતો છે. બાકી જેને તૈયારી કરી છે એ લોકો ક્યારેય કશું કહેતા હોતા નથી, કોઈ ટ્વીટ નથી કરતા, કોઈ કોમેન્ટ નથી કરતા, એવું હોય છે. એટલે પેપરનું લેવલ ગમે તેવું જોઈએ, આપણી તૈયારી પરફેક્ટ હોય તો આપણે કોઈ બી એક્ઝામ છે એ સારી રીતે આપી શકીએ. એટલે તૈયારી કરવાની ભૂલવાની નહીં. આપણે કદાચ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તમે, તો કોન્સ્ટેબલની તૈયારીમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું કે કદાચ પેપર આવું વિધાનવાળું નીકળે તો પણ આપણી પરફેક્ટ તૈયારી હોવી જોઈએ. પેપર જે એક વસ્તુ છે કે પેપર તમે તમારી જે તૈયારી છે એમાં તમે ભાગરૂપ બની શકો, એટલા માટે પેપરનું લેવલ થોડું સારું હોય તો જ મજા આવે પેપર આપવાની. બાકી નોર્મલ પેપર હોય તો કોઈ બી આપી શકે એમ. હવે કોઈ 12મું પાસ કરીને આવે છે, બરાબર, તો એ પેપર આપવા જાય એને પણ થોડું ઘણું આવડી જ જાય એવું પેપર હતું પીએસઆઈનું. એટલે એવું પેપર ના હોય અને કદાચ આવું વિધાનવાળું હોય તો પેપર બધા પણ આપી શકે, મેરિટ પણ માપનું રહે અને કોમ્પિટિશન પણ ઓછી થાય. અને પછી તમે પેપર આપો ત્યારે તમને એમ લાગે કે સાલું હા મારે વાંચવાનું રહી ગયું છે, મારી તૈયારી ઓછી છે, એમ સમજીને તમે પછી વધારે તૈયારી કરો. એટલે બને ત્યાં સુધી પેપર ગમે તેવો કોન્સ્ટેબલનું આપણી મહેનત છે એ નેક્સ્ટ લેવલની કરવાની છે. વિધાન ટાઈપના પ્રશ્નો છે એવા સોલ્વ કરતા રહેવાના અને એ રીતના જોઈ લેવાના. આપણે ટેલિગ્રામ ઉપર આ પેપર મૂકી દઈશ તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને તમને આઈડિયા આવી જશે કે હા આપણી તૈયારી પણ આવી રીતની તૈયારી કરવી જોઈએ. કદાચ ભવિષ્યમાં તમે જીપીએસસીની એક્ઝામ આપવાના હોય, બરાબર, હવે કદાચ નવેમ્બર કે નવેમ્બરમાં ડીવાયએસઓની આવવાની છે, ડિસેમ્બરમાં એસટીઆઈની આવવાની છે, બરાબર. આ બે ભરતીઓ છે આવે છે જીપીએસસીની. તો આ રીતની તમે તૈયારી કરશો તો તમને આ યુઝફુલ થશે. અને પ્રેક્ટિસ છે અત્યારથી જ કરી દેજો. પીવાયક્યુ જેટલા છે હસમુખ સાહેબે જેટલા પણ પેપરો લીધા છે એ બધા એકવાર એનાલિસિસ કરવાનું અને એ કેવી રીતના પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતના પ્રશ્નો પૂછે છે એ બધું ધ્યાનમાં રાખી અને તૈયારી શરૂઆત કરી દેજો જો તમારે જીપીએસસીની તૈયારી કરવી હોય તો, બરાબર. અને જીપીએસસીમાં શું શું હોય છે એ બધું તમે કોમેન્ટ કરજો તો હું તમને એમાં જણાવી દઈશ કેવી રીતની એક્ઝામ પેટર્ન હોય છે, શું હોય છે. બાકી ઓલમોસ્ટ બધું યુટ્યુબ પર ફ્રીમાં મળી જ રહેતું હોય છે, એકવાર જોઈ લેવાનું એટલે વાંધો આવે. જીપીએસસીની એક્ઝામ છે એ બહુ સારી છે અને કોઈને આપી હોય તો બહુ સારી હોય છે, કેમ કે કદાચ પોલીસ ભરતીમાં ઘણા ખરા રનિંગમાં ફેલ થયા છે તો એમને મહેનત કરવી હોય તો હવે જીપીએસસીની કરી શકે છે. તો બાકી કોઈ બીજી ભરતી આવતી નથી. પોલીસની બીજી પાછી ભરતી આવવાની છે અને જીપીએસસીની ભરતી આવવાની છે, બસ આ ભરતીઓ છે. તો તમે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું તો તમે જીપીએસસીમાં આરામથી ફોર્મ ભરી શકો છો અને મહેનત વધારી દેજો જો કોન્સ્ટેબલમાં પાસ થવું હોય તો, બરાબર. તો આજ માટે આટલું રાખીએ અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.